હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સંસ્કૃતની તારીખ 22/8/2026ના રોજ લેવાનારી ત્રિમાસિક કસોટીના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું પ્રશ્ન પેપર માત્ર નમૂનારૂપ છે, તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો। પરીક્ષામાં આ જ પેપર પૂછાશે નહીં, પરંતુ માત્ર તૈયારી માટે આ મોડલ પ્રશ્નપત્ર બનાવવામાં આવ્યું છે। તો ચાલો જોઈએ સંસ્કૃત વિષયનું મોડલ પ્રશ્નપત્ર। અહીં આપેલું પેપર 40 ગુણનું રહેશે। પ્રકરણ નંબર 1 થી 4ના પ્રશ્નોનો સમાવેશ આ પેપરમાં કરવામાં આવ્યો છે। તારીખ 22/8/2026ના શનિવારના રોજ લેવાનારી ત્રિમાસિક કસોટી માટે ખૂબ જ ઉપયોગી બનશે। પ્રશ્ન નંબર 1, આપેલ પરિચ્છેદનું સુવાચ્ય અક્ષરોમાં અનુલેખન કરો। અહીં એક ફકરો આપેલો છે, તે વાંચવાનો છે અને ફરીવાર જોઈને સુંદર અક્ષરે તેનું અનુલેખન એટલે કે જોઈને લખવાનો છે। પ્રશ્ન નંબર 2, શિક્ષક શુદ્ધ ઉચ્ચારણથી આપેલ વાક્ય બોલશે અને વિદ્યાર્થીઓ તે વાક્યનું લેખન કરશે। શિક્ષક શ્રી બોલે તે મુજબ વાક્ય લખશો। પહેલું વાક્ય છે એષઃ શ્વાન, બીજું છે એષા ઉત્પીઠિકા, 3 સા સંચિકા, 4 એતત પુસ્તકમ, 5 તત દ્વારમ। મેં અહીંયા જે વાક્ય લખ્યા છે એ જ વાક્ય લખવા જરૂરી નથી, તમારા શિક્ષક જે વાક્ય લખાવશે તે તમારે લખવાના છે। પ્રશ્ન નંબર 3, ચિત્ર જોઈને યોગ્ય વિકલ્પ ફરતે વર્તુળ કરો। પહેલું ચિત્ર છે એષઃ શુક, બીજું ચિત્ર થશે એષઃ શ્વાનઃ, ત્રીજું ચિત્ર થશે એષઃ ગજ, ચોથું ચિત્ર થશે સહ મયુરઃ, પાંચમું ચિત્ર થશે સહ સિંહ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ કરો। અહીંયા એક ઉદાહરણ આપેલું છે, અર્જુનસ્ય બાણઃ અસ્તિ, કૌંસમાં અર્જુન આપેલું છે, આગળ અર્જુનસ્ય એવી રીતે લખેલું છે, તો આપણે ખાલી જગ્યામાં કૌંસમાં આપેલા શબ્દને આધારે લખવાનું છે। પહેલું ખાલી જગ્યા સુદર્શન ચક્રમ અસ્તિ, તો કૃષ્ણસ્ય સુદર્શન ચક્રમ અસ્તિ। બીજું થશે ખાલી જગ્યા અંકુશઃ અસ્તિ, ગણેશ કૌંસમાં લખેલું છે, તો ગણેશસ્ય અંકુશઃ અસ્તિ। ત્રીજું છે ત્રિશુલઃ અસ્તિ, તો મહાદેવ કૌંસમાં લખ્યું છે, મહાદેવસ્ય ત્રિશુલઃ અસ્તિ। 4 ખાલી જગ્યા હલમ અસ્તિ, બલરામસ્ય હલમ અસ્તિ। આ રીતે આપણે ઉદાહરણ મુજબ વાક્ય બનાવીશું અને લખીશું। પ્રશ્ન નંબર 5, ગદ્યખંડ વાંચીને આપેલ પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો। અહીંયા એક ગદ્યખંડ એટલે કે ફકરો સંસ્કૃતમાં આપેલો છે, તે વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। 1, કાકઃ કુત્ર ઉપવિશતિ, કાકઃ વૃક્ષ શાખાયાઃ ઉપરી ઉપવિશતિ। 2, કાકઃ કિમ ખાદતિ, કાકઃ રોટિકામ ખાદતિ। 3, કર્કશકંઠઃ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થકઃ શબ્દકઃ મધુરકંઠઃ થશે। 4, રોટિકા કદા અધઃ પતતિ, કાકઃ ગીતમ ગાયતિ તદા રોટિકા અધઃ પતતિ। 5, ત્રયાણામ પક્ષિણામ નામામી લિખતુ, જવાબ થશે કાકઃ શુકઃ મયુરઃ। પ્રશ્ન નંબર 7, આપેલા ચિત્રને આધારે નીચેના શબ્દનો પ્રયોગ કરી સંસ્કૃતમાં વાક્ય લખવાના છે। અહીંયા એક ચિત્ર આપેલું છે, તે જોવાનું છે અને ઉપર જે શબ્દ આપ્યા છે એનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે। પહેલું વાક્ય લખી શકાય, સિંહ સુંદરઃ અસ્તિ, શશકઃ ગુર્દતિ, પુષ્પમ સુંદરમ અસ્તિ, વૃક્ષે કાકઃ ઉપવિશતિ, 5 શૃગાલઃ વૃક્ષસ્ય સમીપે અસ્તિ। આ રીતે ચિત્રને આધારે વાક્ય બનાવી લખીશું। પ્રશ્ન નંબર 8, આપેલા પદ્મ પૂર્ણ કરો। એહિ દિનેશઃ પ્રણવઃ ગણેશ, જ્ઞાનનિધિમ સંચિનુયામ, એહિ શારદે ગિરિજે વરદે જ્ઞાનવારિધો વિહરામ। આ રીતે આપણે આપેલું પદ્મ પૂર્ણ કરીશું। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે સૌને બેસ્ટ ઓફ લક। નવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી અલવિદા।